જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે એક એવી વાત કરવી છે કે જે લોકોને ઘણા લોકોને ધ્યાનમાં નથી કે આ ગીત, આ લોકગીત કેમ લખાયું છે. કયું લોકગીત? કે નંદ કુંવર નાહાનો રે કાનો રમે છે મારી કેડમાં, નંદ કુંવર શ્યામ કુંવર લાલ કુંવર નાનો રે, ગેડી દડો કાનાના હાથમાં નટવર નાનો રે, કાનો રમે છે મારી કેડમાં. શું આ ગીત ખોટું હોય છે? અને કદાચ ખોટું હોય તો એ સૌરાષ્ટ્રની ધરતીમાં જીવે નહીં. આ ખોટું ગીત હોય જ નહીં. ઘણા લોકોને એવું માનવું છે કે આ ગીત એમને એમ લખાયું હોય છે, પણ મિત્રો એમને એમ કવિ કોઈ દિવસ ગીતને લખતા નથી. ગીત લખવા માટે એમને તપવું પડે છે. કવિ ગીત એક લખવાનું હોય છે, પણ એક ગીતની પાછળ પોતાનો જીવ અને જાન લગાડી દે છે. મિત્રો ખોટું ગીત જીવે જ નહીં કોઈ દિવસ. પણ બન્યું હતું એવું મિત્રો કે એક દિવસનો સમય, એક ગામની અંદર નાનકડા પંખીના માળા જેવડું ગામ, અને ગામની અંદર મરકીનો રોગ ફાટી નીકળ્યો. હું આહા, લોકો એક પછી એક મરકીના રોગથી આમ બધા પીડાઈ રહ્યા છે, અને લાશોની તો ક્યાંય જગ્યા ન હતી. મિત્રો એક પછી એક ગામની અંદરથી લાશો નીકળે. આહા, એમ થતું હતું કે હે પરમાત્મા, તું શું કોપાયમાન થયો છે? ભગવાને બધા જ હાથ છૂટા મૂકી દીધા હતા, અને કોઈ સાંભળતા જ નહોતા, ફરિયાદ જ કોઈની નહોતા લેતા. એવી ભગવાને આ એક હાલત કરેલી. જેમ આપણે કોરોનાના કાળની અંદર આપણે જોઈ ચૂક્યા છે. કોરોના કાળની અંદર માણસને કોઈ હાથ અડાડવા તૈયાર નહોતું. અરે બીમાર માણસની કોઈ ખબર પૂછવા વાળું પણ ન હતું. હતા હરિના લાલ, જે સમયે જેને કામ આવ્યા એ ભગવાનના લાલ એવા હતા. એ સમયે એમ સમજી લેવાનું હતું કે એ ભગવાન પોતે અખિલ બ્રહ્માંડનો માલિક, પોતે આજે એ લોકોના કર્મને છે ને ધોવા માટે આવ્યા હોય એમ લોકો સેવા કરવા વાળા અમુક હતા. હો ભાઈ, એ લોકોને ભગવાનની પદવી આપીએ ને તો ઓછી પડે ભાઈ. પણ એવા સમયની અંદર જ્યારે કોઈ હાથ ગરવા વાળું ન હતું, એવો મરકીનો રોગ હતો. એક દીકરી 11-12 વર્ષની આ દીકરી છે. એને એમ થયું કે હવે હું ક્યાં જાઉં? મારા માતા પિતા ભાઈ બધા મરી ગયા, હું એકલી હવે ક્યાં જાઉં? દીકરીને એમ થયું કે હાલો હું મારા મામાના ઘેર જાતી રહું. અને ધીરે ધીરે એ દીકરી એ પોતાના મામાના ઘેર જાય છે. અને મામાના ઘેર જાય છે, ન્યાય સાંભળે છે કે એક ડોશી પોતાના 5 વર્ષના દીકરાને ખોળામાં લઈ અને લાડ કરે છે અને કહે છે, બેટા હું તો હવે ખર્યું પાન છું, હવે હું જીવું કે ન જીવું, પણ બેટા મારો જીવ તારી અંદર છે. મારો જીવ હવે નીકળે એમ નથી. બેટા મારો જીવ તારામાં વરોવાઈ રહ્યો છે કે મારા દીકરાને કોણ હાચવશે? ઓહો, એ શું માની કરુણ રચના હશે મિત્રો. વિચાર તો કરજો. 5 વર્ષના દીકરાને લઈ અને એક માં જીવન અને મરણની પથારીમાં પડી છે. એ માની શું હાલત હશે મિત્રો? વિચાર કરજો. આ શબ્દો જ્યારે આ 12 વર્ષની દીકરીના કાને પડ્યા, અને દીકરીએ ત્યાં જઈને પૂછ્યું, માં શું ચિંતા કરે છે? માં શું તારો જીવ છૂટતો નથી? માં કેમ તારો જીવ નથી છૂટતો? આ તારા દીકરાની તને ચિંતા થાય છે? તો કે હા બેટા, મને આ દીકરાની ચિંતા થાય છે. તો કે માં હું તને એક વાત કહું? તો કે બોલ ને બેટા. કે માં તને તારા દીકરાની ચિંતા થતી હોય તો તારા આ 5 વર્ષના દીકરાને મારી જોડે લગ્ન કરાવી દે. ઓહો, શું વાત કરે કે હા માં, હું તને વચન આપું છું કે હું મારા પતિને, મારા ભરથારને મારા જીવ કરતા વધુ હાચવીશ. માં તને વિશ્વાસ રહેશે કે એની બાયડી અને પત્ની આવી ગઈ છે, માટે હવે મને મારા દીકરાની કોઈ ચિંતા નહીં રહે. માં લગ્ન કરાવી દે માં મારા. અને એમ કહેવાય છે કે મિત્રો એ કદાચ એ માએ એ 5 વર્ષના દીકરાના આ 12 વર્ષની દીકરી જોડે લગ્ન કરાવ્યા હશે. અને એ પરણી અને જ્યારે બધું હરખું થયા પછી પોતાના ગામમાં આવી છે, અને કોઈકે અવાજ કર્યો. પોતાના ગામની અંદર જ્યારે
માથે બેડું ઉપાડી અને હાલતી છે અને ગામમાં બેસવા વાળા લોક કદાચ એમાંથી એકાદ જણે પૂછ્યું છે કે કો તો ગોરી રે તને આ ચિતળની ચુંદડી મંગાવી દઉં અને આ બાઈએ જવાબ આપ્યો છે કે ચુંદડીનો હોરનારો રે કાનો રમે છે મારી કેડમાં. આ ચુંદડીનો હોરનાર તો મારી કેડમાં રમે છે. હે અને નટવર નાનો રે, આ મારો નાનો નટવર, આ મારો શ્યામ, આ મારો કાનડો, આ મારો નોધારાનો આધાર, આ મારો પતિ ભરથાર મારી કેડમાં રમે છે. એમ આણે કીધું છે એને પેલે કીધું છે હો કે કયો તો ગોરી રે તને નગરની નથડી મંગાવી દઉં. અને આને જવાબ આપ્યો છે કે નથડીનો હોરનારો રે કાનો રમે છે મારી કેડમાં. કયો તો ગોરી રે હે તને હાલારાના હાથીડા મંગાવી દઉં કે ઈ હાથીડાનો હોરનારો રે કાનો રમે છે મારી કેડમાં. શું કે છે કે કયો તો ગોરી રે તમને ઘોઘાના ઘોડલા મંગાવી દઉં. અને આ ભાઈ એમ જવાબ આપે છે કે ઘોડલાનો હોરનારો રે કાનો રમે છે મારી કેડમાં. નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં. ફૂલ કુંવર કાન કુંવર નંદ કુંવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં. ઈ બધા જે બેઠા હોય ઈ માણસોને આ બાઈ એમ વાત કરે છે કે ભાઈ તમે બધા કેવો આ લાવી દઉં પણ ઈ બધું હોરવા વાળો તો મારી કેડમાં રમે છે, મારો ભરથાર તો મારી કેડમાં રમે છે. આ ગીત આના માથે લખાયું હોય. મિત્રો આપણને એમ લાગે કે આ ગીત હું ખોટા હશે, કોઈ ગીત ખોટું ના હોય. મિત્રો તમે વિચાર કરી લેજો કે એક એક ગીતની પાછળ આ જે કવિઓએ પોતાના જીવનના રસ નીચોડી નાખ્યા છે. મિત્રો એમને એમ ગીત નથી લખાતું. કવિને જઈને કોઈક પૂછજો કે શું હાલત છે એમની આ લખવામાં. હે કવિને જઈને કોક પૂછજો કે આ શું હાલત કરી છે લખવામાં. અરે જીવન નહીં, જીવનના છેલ્લા શ્વાસ છૂટી ગયા છે આ લખવામાં. દુઃખ ઘણા પડે, દર્દ કોઈકે કીધું કે મારે કંઈક લખવું છે તો કે લખવા માટે તમારું પહેલા છે ને ભાઈ જાતને પહેલા ઘસી નાખો પછી લખી નાખો. તમે જાત ઘસીએ તાર કવિતા લખાય છે. મિત્રો એમને એમ કવિતાઓ નથી લખાતી. પણ માણસને હું ખબર રોટલોમાં કેટલી મહેનત છે એ ખાનારને ખબર નથી. રોટલો બનાવવામાં કેટલી મહેનત છે એ ખાનારને ખબર નથી. એમ લખવામાં કેટલી મહેનત છે એ ગાનારને ખબર નથી. મિત્રો ગાઈ નાખ્યું જે ભાલ્યું હૈસો હૈસ ઘસી નાખ્યું, પણ એને લખવામાં કેવી શું તકલીફો પડે છે કવિને. દરેક કોઈ કામ નાનું નથી. મિત્રો જીવનની અને લખવામાં કદાચ ફેર પડી જાય ને તો એ તકલીફ થાય. કારણ કે સત્યને ઉપર લાવવું એ કલમની તાકાત છે ભાઈ. અને એ કલમની તાકાત કોણ? એ કવિનો જીવ છે સાહેબ. આ કવિઓ માટે એક વખત મારો વિડીયો સાંભળીને તાળીઓના ગડગડાટથી વધાવી લેજો મિત્રો, કે જેણે આપણા દેશને આવા ઐતિહાસિક ગીતો આપ્યા હોય, અમુક લોકગીતો આપ્યા હોય, મનોરંજનના ગીત આપ્યા હોય. એ દરેક કવિરાજોને મારા દિલથી પ્રણામ છે મિત્રો. અને હું એમને તાળીઓના ગડગડાટથી વધાવું છું. આજે ધન્યવાદ છે. હું ભારત ભૌમને નમસ્કાર કરું છું કે માં તેમને આ કવિનું કાલપત્ય દઈ અને અમને ખૂબ જ ઉપકાર કર્યો છે. हमारे माता भगवान के आरस की शिला धातु पात्र और जिला जामे कांच की रसीला ढाल चरमी की सजेली है. पण विविध प्रकार के हथियार बान छोट बड़ मर्द पर हुक्म चलाते हैं. पण पिंजल भनंत सिर नमावे अनंत. कभी होय कभी कोविद तो ये राज्य की हवेली है. नहीं तो ये अनारथ उपमा है निर्जेली रूप नाही. ये हवेली नहीं ये तो हजामत की थैली है. जय 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 द्वारिकाधीश, जय द्वारिकाधीश, जय द्वारिकाधीश.